નમસ્કાર, હું સુરભી વાલવા. આપ જોઈ રહ્યા છો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના વીરપુર ગઢિયા ગામમાં દાન મહારાજની જગ્યાના મહંત હર્ષદબાપુ ભગત પર જીવલેણ હુમલો થયો છે. સવારે 3 થી 4 શખ્સોએ તલવાર અને ધોકાથી હુમલો કરી રોકડ રકમ લૂંટી હતી. બાપુએ જણાવ્યું કે આરતી અને ભજનને કારણે અવારનવાર પથ્થરમારો થાય છે, અપશબ્દો બોલાય છે અને થોડા દિવસો પહેલા તેમની ગાડીના કાચ પણ તોડાયા હતા. હુમલા બાદ બાપુને ગઢિયા છોડવાની ધમકી પણ આપવામાં આવી છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો. આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. મારું નામ હર્ષદબાપુ ભગત, દાન બાપુની જગ્યા ગઢિયા ગીર. હું સવારમાં નાહીને બહાર નીકળો એટલે 3 થી 4 જણા આવ્યા. ભાઈ આરતી શું કરવા કરો છો? પછી દર અઠેવીએ ભજન હોય એટલે ભજનમાં પથ્થરમારો કરે. અત્યારે 15 દિવસ પહેલાં હું બહાર ગયો હતો ત્યારે મારી 4 વ્હીલ ત્યાં પડી હતી, તો એના કાચ પણ તોડી નાખ્યા હતા બધાએ. અને અવારનવાર ગાયલો બફાટ કરે અને આરતી અને સવાર સાંજ ત્યાં માટી ઝાલરો વાગે છે, એવું બધું કરીએ. તલવારોના પાઇપના ઘા કર્યા અને કીધું ગઢિયા મૂકી દે છે, નકર બંદૂક મારી તમંચો મારી અને કરી એટલે મેં કીધું ભાઈ સાધુને મારે તમને શું થવાનું? એટલે આડેધડ ઘા કરવા પડ્યા. પછી મારા ગળામાં મને તલવાર માથા મારી. પછી હું થયું મને નથી ખબર, ગળામાં ચેન હતો, ચેન નથી મારો. પછી 1.5 લાખ રૂપિયા મારા પ્રાણ પ્રતિષ્ઠા હતા એટલે પૈસા પીડા હતા ત્યાં બાજુ. હું રાજકોટ જવા નીકળવાનો હતો, મારા કપડાં બધું બાજુ ખાટલો બધું લઈ ગયા, કહેતા ગયા ગઢિયા મૂકી દેજે નકર ફાયરિંગ કરી નાખશું. અને એ પહેલાં એણે આ જ રીતે એટેક બહુ માંજરિયા એણે ફોરેસ્ટ અધિકારી માટે કર્યો હતો. ને કહે છે ચાલુ છે અને જમીન સભાઓના માણસ છે, દાન બાપુની જગ્યામાં કે આરતી નહીં કરતા.